દોસ્તો આપણો આવ્યું છે ભારે નુકસાન. આપણો મોબાઈલ ફિનિશ થઈ ગયો પૂરેપૂરો, ઉપર ટ્રક હેડી હોય ને એવું થયું હોય. દોસ્તો આપણે વિજયભાઈ ઘરે ખાવા માટે બેઠા જમવા માટે, અને શું બનાવ્યું ખબર? દાલ બાટી. કદી જિંદગીમાં બી નહીં ખાધી, પહેલી વાર ખાવું. દોસ્તો તાવા પર બેઠા હતો ને આપણા માટે એક રમેકડું આવી ગયું જમવા માટે આપણે પોણી. હર મારે દોસ્તો તો ઘણા દિવસે આપણા વ્લોગમાં સ્વાગત છે. ઘણા દિવસ એ માટે કારણ કે 2-3 દિવસ હું બહુ કામમાં હતો એટલે વ્લોગ ના બનાવ્યો, અને 1-2 બનાવેલા પડ્યા હતા પણ અપલોડ ના કરી શક્યો કારણ કે એવું કામ એવું આવી ગયું હતું. અને વરસાદનું કંઈ બહાર નીકળાતું નથી પાછું. જુઓ ને વરસાદ ચાલુ જ હોય જ્યારે જુઓ ત્યારે. હવે વરસાદની ફૂલ સિઝન આવી જઈ. બેઠો બેઠો વિડીયો એડિટ કરતો હતો કારણ કે નાખવાનું બાકી, અને 2 દિવસથી વ્લોગ નહીં આવ્યો. હવે ફાઇનલી આજે આવી જશે. તો નીચે જવું છે હજુ તો કંપનીમાં થોડો આરામ કર્યો હતો, અને ચા ને એવું પીવું છે, ચા પીવું છે. પછી વરસાદ થોડો રહી જાય તો બેસું થોડું વાર, અને બંધ થઈ જાય તો ક્યાંક જઈએ ને કે પછી શું કરીએ. ચલો નીચે જતું કરે. વરસાદ નજારાની વાત કરીએ તો ખૂબસૂરત નજારો. એટલે હું ઘરમાં આવતો એમાં છોટું પેલો જ ઉભો સ્વાગત કરવા માટે. ચાલા ચા પીરો ત્યાં પીધો દઈએ. હે મારે પીવાનો તો આપણું ચા થઈ ગયો તૈયાર. આપણે પોલો ત્યાં કાઢી દીધો. લાય પેલું ઈરી બિસ્કીટ તો લાય. બિસ્કીટ લાવ, બિસ્કીટ ખાવ. 10 રૂપિયા જડે ને બિસ્કીટ પડ્યા, બિસ્કીટ ખાઈ લઉં. ચીટા પીધો. દોસ્તો મોસમની વાત કરીએ તો થોડો તમને તડકો દેખાય, તડકો વહે, અને વરસાદ ચાલુ પાછો થોડો વધ્યો. કોઈ ખબર પડતી નહીં કે વરસાદ શું કરવાનું. વરસાદ ચાલુ રહે પણ તડકો એક બાજુ, અને વરસાદ એ પાછું વધ્યું. તો વરસાદ ચાલુ રહેશે. આપણે જવું છું વિજયભાઈ ઘરે. એમનો ફોન આવ્યો કે આવો જઈએ, અને એ થોડી વાર પછી જવાનું. બાકી બીજી રીતે ક્યાંય ગયા નહીં, વરસાદ ચાલુ છે. તો આપણે આપણા ઘરે જ બેઠા છીએ. વ્લોગ એડિટ કરીએ 1-2, કારણ કે શોર્ટ પડે આપણે તો ઘણા બધા. જવું વરસાદ થોડી વાર બંધ થાય પછી તો હાલ તો એ જ છે. દોસ્તો તાવા પર બેઠા છો ને આપણા માટે એક રમેકડું આવી ગયું જમવા માટે. આપણે પોણી પાંજી આવી છે, પાંજી ખેકલી થઈ જાવ. ચલો ઊભું થઈ જાઓ. આપણા ઘરે એક આવી ગયું રમેકડું. આપણે રમવા માટે ટાઈમ કાઢવા માટે એમ બેઠો ગયા હોય પડે એવું. હા શું થયું? હાલ નહીં ખાવતું? હાલ નથી. તમે યુટ્યુબમાં આવી જાઓ બેટા. દોસ્તો આપણે વિજયભાઈ ઘરે ખાવા માટે બેઠા જમવા માટે, અને શું બનાવ્યું ખબર? દાલ બાટી. કદી જિંદગીમાં બી નહીં ખાધી, પહેલી વાર ખાવું. રાજસ્થાનની ફેમસ આઈટમ. રાજસ્થાન વાળા એના માટે વડા હોય. હા દોસ્તો નોમ તો બહુ અભડી, પણ આ તો શું લાડવા જેવું લે. આ તો નોમ બહુ અભડી પણ કદી ખાધું નહીં, પહેલી વાર ખાવું યાર. દોસ્તો આપણો આવ્યું છે ભારે નુકસાન. આપણો મોબાઈલ ફિનિશ થઈ ગયો પૂરેપૂરો, ઉપર ટ્રક હેડી હોય ને એવું થયું હોય. તો દોસ્તો મોબાઈલ એકદમ તૂટી ગયો આપણો સેમસંગ ગેલેક્સી, જે આપણો એડિટર હતો. થંબનેલ બધું આમાં થતું હતું. અને મોટી વાત એ મોબાઈલ ગમે તે થાય પણ એને તો ઠીક કરાવવો જ પડશે. એનું કારણ કે એમાં 10,000 ફોટા અમારા વિડીયો, પર્સનલ, અને ઘણી બધી યાદગીરીઓ. 5 વર્ષ થઈ ગયા આપણે મોબાઈલ, 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા. પેલો મોબાઈલ આવ્યો હતો આપણી ઇન્કમથી. તો બધી યાદગીરી એમાં એટલે હમો કરાવવો જ પડશે. ના પાડે છે ને ડૉક્ટર એમાં મોબાઈલમાં, તો પણ આપણે હમો એને કરાવવો પડશે. ગમે તે કરે, ગમે તેનો ખર્ચો થાય, કારણ કે યાદગીરી બધી એમાં 10,000 ફોટા નાની વસ્તુ નહીં. તો દોસ્તો ફાઇનલી આપણે વિજયભાઈ ઘરે જઈ અને જમીન આવી ગયા પાછા. અને ટોપી થોડી હવે કાઢવાનું ચાલુ કરી દીધું કારણ કે વાળ આપણે થઈ ગયા છે મોટા મોટા. એટલે હવે ટોપીને હવે એકવાર વાળ કપાવું પછી ટોપીને લીધે હાલું. તે હાલ તો ગયો હતો થોડો ધીમે ધીમે વરસાદ હતો, તે ટોપી થોડી લીલી થઈ કાઢી નાખી. અને બસ જમવાનું તો દાલ બાટી. બાકી મેં કદી ખાધી જ નહીં સાચું બોલું તો. દાલ બાટી એટલે મતલબ હું બહાર ક્યાં ફર્યો ને એવું ઘણી બધી વાર હોટલમાં ખાવા ગયો. રાજસ્થાન 2-3 વખત તો રાજસ્થાન જઈને આવ્યો, પણ દાલ બાટી કદી ખાધી જ નહીં. નામ સાંભળેલું કે કેવું આવો, મને ખબર નહીં કે કેવી આમ કોઈ શાક રોટલી જો કોઈ હશે તો અલગ હતી સિસ્ટમ. યાર તો પહેલી વાર જમ્યો, મજા આવી ગઈ વિજયભાઈ ઘરે. થેન્ક્સ વિજયભાઈ. અને વિજયભાઈ બેન આવ્યા હતા, એમને બનાવી હતું. તો હું ક્યાં કે તમે કંઈ બનાવતા નહીં, એમને બનાવી દીધું, મજા આવી. તો અને વરસાદ પાછું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે તો ક્યાં જવાય એવું હોતું નથી. તો દોસ્તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીશું ફરી કાલે નવા વ્લોગમાં. અને આપણો નાનો સમય વ્લોગ છે આજનો. અને આપણો તમે મોબાઈલ જોયો કે મોબાઈલ તૂટી ગયો એટલે નુકસાન જાજુ છે આપણા જોડે.
જો ઠીક થાય તો સારું છે, નહીં તો નવો લેવો પડશે, કારણ કે એના સિવાય કોઈ છૂટતો નથી. દોસ્તો આપણો આજનો વ્લોગ રાખીએ અહીંયા સુધી. આશા કરું છું કે આપણો આજનો વ્લોગ તમને ગમ્યો હશે. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.